માતાજી મિત્રો, હું આવી ગયો છું કુંકેર. પાટણ જિલ્લાનું કુંકેર ગામ છે અને ત્યાં ચુડેલ માતાનું સરસ મજાનું મંદિર બનેલું છે. જોઈ શકો મિત્રો, કેટલું સુંદર મંદિર બનેલું છે. આ લાઈવ નજારો તમે પણ જુઓ મંદિરનો. સરસ મજાનું એકદમ ચુડેલ માતાનું મંદિર બનેલું છે ને શ્રદ્ધા પણ માણસો રાખે છે અને ત્યાં પબ્લિક પણ ખૂબ આવે છે મિત્રો. જોઈ શકો છો લાઈવ દર્શન મિત્રો તમે પણ કરો. સરસ મજાનું એકદમ મંદિર બનેલું છે. અમે વિવેકભાઈને બધા આવી ગયા હા મિત્રો. જો લાઈવ દર્શન તમે પણ કરો. હું પણ આવ્યો છું દર્શન કરવા ને ભુવાજી પણ ત્યાં બેઠા છે. પૂજારી હાજર જ છે ને સરસ મિત્રો બાજુમાં એક છેડ શિવધામ પણ સરસ મજાનું બનેલું છે. ત્યાં અંદર જાતા જ જમણા હાથ ઉપર સરસ મજાની ગૌશાળા પણ છે મિત્રો. સરસ મજાની ગૌશાળા પણ બનેલી છે અંદર. જોઈ શકો છો મિત્રો, આ છે ગૌશાળાનો વિભાગ. બધો સરસ મજાનું આ બધું બનેલું છે મિત્રો. અમે પણ આવ્યા છીએ અને તમે પણ દર્શન કરવા આવજો મિત્રો. અમારો મહેશભાઈ જાહેરા આગળ જોઈ શકો છો, સુંદર નજારો છે. હાથી, એલિફન્ટ છે અને અલગ અલગ ઘણી બધી પ્રતિમાઓ પણ ત્યાં મૂકેલી છે મિત્રો. તમને પણ એ લાઈવમાં બતાવું. શંકર ભગવાનની સરસ મજાની મૂર્તિ પણ ત્યાં મૂકેલ છે. સુંદર મજાનો નજારો છે ચારે બાજુ. તમે પણ આવશો તો તમને પણ મજા આવશે મિત્રો. અને ફેમિલી સંગાથે આવશો તો એકદમ સારું ફરવાલાયક સ્થળ છે કુંકેર. મહાકાળી માતાની પણ પ્રતિમા ત્યાં મૂકેલી છે મિત્રો. જોઈ શકો છો મિત્રો, મહાકાળી માતાની લાઈવ દર્શન કરો. સરસ મજાની અલગ અલગ બધી પ્રતિમાઓ પણ ત્યાં મૂકેલી છે. જોઈ શકો મિત્રો, અલગ અલગ છે બધી મિત્રો. આ બધા અલગ અલગ ટેચ્યુ પણ મૂકેલા છે. તમે જોઈ શકો છો શિવલિંગ મૂકેલી છે ને સરસ મજાની આ શિવલિંગની બાજુમાં જોઈ શકો મિત્રો, ચારે બાજુ ઋષિ મુનિઓના પણ ફોટા મૂકેલા છે. જોઈ શકો છો સુંદર મજાનો એકદમ નજારો છે મિત્રો. છોકરાઓ લઈને આવશો તો તમે ખુશ થઈ જશો. સરસ મજાનો આ નજારો છે એકદમ. બધી જાતની પ્રતિમા મૂકેલી છે. શંકર ભગવાનની લઈ હનુમાન દાદાની હોય, કૃષ્ણ ભગવાનની હોય, બધી જાતની પ્રતિમા મૂકેલી છે મિત્રો. તમે પણ ચોક્કસથી કુંકેર દર્શન કરવા આવજો. જોઈ શકો છો મિત્રો, સુંદર શંકર ભગવાનની પ્રતિમા મૂકેલી છે મિત્રો. જોઈ શકો નજારો એકદમ સુંદર છે અને સરસ મજાની આગળ અલગ અલગ પ્રતિમા બીજી પણ મૂકેલી છે. એ પણ તમને બતાવું મિત્રો. એકદમ સુંદર આ નજારો છે મિત્રો. જો શિવલિંગનો ફોટો છે, સરસ મજાનો જોઈ શકો મિત્રો. અલગ અલગ છે, એકદમ સુંદર નજારો છે મિત્રો. અને સુવિધા પણ સારી છે. ગાર્ડન પણ સારો બનેલો છે. જોઈ શકો છો મિત્રો, તમે લાઈવ દર્શન કરો. શિવલિંગ જોઈ શકો છો મિત્રો. અલગ અલગ પ્રતિમા ઘણી બધી મૂકેલી છે. સરસ મજાની જ અલગ અલગ શિવલિંગનો પણ મૂકેલી છે. શિક્ષનાથ મિત્રો જોઈ શકો છો, શિક્ષનાથ દાદાની પણ પ્રતિમાઓ છે. સરસ મજાનો એકદમ નજારો છે મિત્રો. આ તમે જોઈ શકો છો, અલગ અલગ પ્રતિમા બધી મૂકેલી છે. જોઈ શકો છો મિત્રો. એક સેટ
ગાર્ડનની વચ્ચોવચ્ચ સરસ મજાની આ પ્રતિમા મૂકેલી છે મિત્રો, સુંદર નંદી મહારાજની. જોઈ શકો છો મિત્રો કેટલી સુંદર લાગે છે આ મૂર્તિનો નજારો. અને એકદમ મોટી શિવલિંગ શંકર ભગવાનની પ્રતિમા પણ મૂકેલી છે એક્ઝેક્ટ વચ્ચોવચ્ચ. જોઈ શકો છો મિત્રો, લાઈવ દર્શન તમે પણ શંકર ભગવાનના કરો. સરસ મજાનો નજારો છે મિત્રો. તમે આવશો તો તમે ખુશ થઈ જશો કે ના સરસ મજાનું જોવાલાયક સ્થળ બનાવેલું છે. સુંદર મજાનો એકદમ નજારો છે મિત્રો. એક સાઈડ બાજુમાં બધી જ માતાઓની પ્રતિમા મૂકેલી છે અલગ અલગ. તમે જોઈ શકો છો. લાઈવ દર્શન કરો મિત્રો. આમાં કઈ રીતે ઇતિહાસ થયો તો આખી રામાયણ લખેલી છે મિત્રો. જોઈ શકો છો મિત્રો લાઈવ નજારો તમે પણ જુઓ. સરસ મજાનો નજારો છે. મારે બી કોઈ જાહેર આગળ સરસ મજાનો એકદમ નજારો છે મિત્રો. અને મિત્રો નારિયેળીના પણ વૃક્ષ સરસ મજાના ઊભા છે. નારિયેળી હોય, ચીકુડી હોય, સરસ મજાના અંદર ગાર્ડનમાં વૃક્ષો પણ વાયેલા છે. આ સોપાલો હોય, ઘણા બધા વૃક્ષો પણ ત્યાં વાયેલા છે મિત્રો. અને સરસ મજાનું એકદમ ભરચક ગાર્ડન પણ છે. અને ઇતિહાસ કેવી રીતે થયેલો એના પણ ટોટલ દેવી દેવતાઓના મંદિર પણ મૂકેલા છે પ્રતિમા. સરસ મજાનો નજારો હોય. તમે આવો તો કુંકેર ચોક્કસથી ફરવા આવજો. પાટણ જિલ્લાનું કુંકેર ગામ મિત્રો. મિત્રો સરસ મજાનો નજારો છે તમે જોઈ શકો છો. અને કુંકેર આવો તો ચોક્કસથી આવજો. અને મિત્રો આજ માટે આટલું જ છે. હવે મળીએ નવા એક વિડીયો સાથે. સરસ મજાનો વિડીયો છે, જોઈ લો. અને તમે પણ આવો તો ચોક્કસથી પાટણ જિલ્લાનું કુંકેર ગામ છે ત્યાં આવજો. જય માતાજી, જય હિન્દ.